हेलो फ्रेंड्स, हाउ आर यू? केम छो? मजाમાં? સહી ચોરાના જય જયેન્દ્ર. હવે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મારો નેક્સ્ટ વિડીયો છે દાબેલી. દાબેલી માટે આપણે જોઈશે 5 થી 6 નંગ મેં બટેટા, મોટા બટેટા લીધેલા છે, જે 3 થી 4 વ્યક્તિ માટે તમે બનાવી શકો છો. બટેટાને ધોઈને બાફીને મેં આવી રીતે તૈયાર કરીને રાખ્યા છે. હવે આની છાલ કાઢીને પછી તમારે એને વઘારવાના રહેશે. હું એને કેવી રીતે વઘારું છું એ તમને આગળ પ્રોસેસમાં બતાડું છું હમણાં. એના માટે આપણે જોઈશે આ મેં ઝીણા કાંદા સુધારેલા છે, થોડા મોટા રાખશો તો પણ ચાલશે. આ દાડમ છે, આપણી મસાલા સિંગ છે, સેવ છે, અને આ છે લીલા લસણની ચટણી, જે હમણાં મેં આગળના જ વિડીયોમાં તમને બનાવીને બતાવેલી છે. અને આ છે આપણી પાસે દાબેલીના બ્રેડ. તો હવે નેક્સ્ટ હું તમને આને કેવી રીતે વઘારવું અને કેવી રીતે બનાવવું એ તમને જણાવી રહી છું. આમાં તમારે દાબેલીને વઘારવા માટે દાબેલી મસાલો અચૂકથી જોઈશે. હું આ દાબેલીનો મસાલો લઈ રહી છું, જે જૈન છે. જો જૈન બનાવતા હોય તો તમે કાંદા અને લસણવાળી ચટણીનો ઉપયોગ ના કરવો, લીલા લસણની ચટણીનો ઉપયોગ કરવો, લીલી ચટણીનો ઉપયોગ કરવો. તો જો જૈન બનાવતા હોય તો કાંદા અને લસણ બેવું અવોઇડ કરવા. આપણે આમાં કચ્છી દાબેલી મસાલો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ હમણાં મારી પાસે જૈન મસાલો છે, તો હું આ જૈન મસાલો કચ્છી દાબેલી મસાલાની અવેજીમાં આપણે આ પણ બનાવી શકીએ છીએ. હવે એક પેનની અંદર આવી રીતે મેં 2 ચમચી ઓઇલ નાખેલું છે. હાઈ ફ્લેમ ઉપર તેલને આવવા દેવાનું છે. થોડું તેલ આવે એવું લાગે એટલે એની અંદર ઓનિયન મિક્સ કરવાના છે, એડ કરવાના છે એની અંદર. આવી રીતે ઓનિયન એડ કરીને થોડા સોતે કરી લઈએ એને. થોડા સોતે થતા લાગે આપણને. મોટું ઓનિયન હોય તો 1 લેવાનું છે, અને નાનું ઓનિયન હોય તો 2 લેવાના છે. 2 થી 3 તમે નાના હોય તો લઈ શકો છો. હવે એની અંદર આપણી પાસે દાબેલીનો મસાલો છે, થોડો એડ કરીશું અંદાજિત. ધીમે ધીમે હલાવતા જઈશું અને એડ કરતા જઈશું બધું જ મિક્સ. ફ્લેમ અત્યારે હાઈ રાખેલી છે, થોડી મીડિયમ કરી નાખીએ એને, જેથી કરીને બળવાની સંભાવના ના રહે. હવે એની અંદર હું 1 ચમચી જેટલો મહાલક્ષ્મીનો ગરમ મસાલો એડ કરી રહી છું. ગરમ મસાલો ઓપ્શનલ છે, જો તમારે નાખવો હોય તો પણ વાંધો નથી, અને ના નાખવો હોય તો પણ વાંધો નથી. હવે આપણે હીટ ધીમી કરી નાખીશું. આવી રીતે ધીમે ધીમે પોટેટો મેશ કરતા જઈશું ને એની અંદર નાખતા જઈશું. તો આવી રીતે મસાલાને વઘાર્યા પછી આપણે એક ડીશ અથવા તો થાળીમાં લઈ લેવાનું છે. એને થાળીમાં મેં આવી રીતે સ્પ્રેડ કરીને પાથરી દીધું છે. હવે એની ઉપર હું આપણી મસાલા સિંગ અને કોરિએન્ડર અને એની ઉપર મેં દાડમના દાણા નાખેલા છે. આવી રીતે બનાવી લેવું. હવે એને એક બ્રેડમાં લઈને કેવી રીતે ભરવું એ તમને શીખવું છું. હવે આવી રીતે વચ્ચેથી કટ કરીને છરીની મદદથી કટ કરવું બ્રેડને, હાથેથી ના કરવું, જેથી કરીને એક સરખું બ્રેડ કટ થાય. અને આવી રીતે આપણી જે લસણની ચટણી બનાવેલી હતી
એ આપણે સ્પ્રેડ કરેલી છે. હવે એની અંદર આપણે ચમચાની મદદથી આપણો મસાલો ભરી લેશું. હવે આવી રીતે એની અંદર સમાય એટલો એકાદ ચમચા જેટલો મસાલો ભરી દેવો. મસાલો ભરીને બરાબર આવી રીતે દાબીને એને પ્રીહીટ કરેલી આપણી તાવી ઉપર ઘી મૂકીને શેકવું. શેકા પછી કંઈક આ રીતે આપણી દાબેલી બની જશે અને એને ત્રણેય બાજુ સેવ લગાડવાની છે. સેવની અંદર બધી બાજુ ગોળ ગોળ ફેરવતું જવાનું છે, જેથી કરીને સેવ એની આજુબાજુ ચોંટી જાય. હવે આપણી દાબેલી જમવા માટે રેડી છે. દર્શક મિત્રો, તમે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે આ દાબેલી તમને કેવી લાગી છે. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને તમે મારો નેક્સ્ટ વિડીયો જોઈ શકો તરતથી. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.